એ વિરાજમાન હતા. સારા દિવસો થતા હોય એટલે સ્ત્રીનું જે મુખ હોય ને એની અંદર અલગ પ્રકારની તેજસ્વીતા આવે. રેગ્યુલર જોશો અને જ્યારે પ્રેગ્નન્ટ હોય જેમ જેમ દિવસો પસાર થાય એમ એમ એનું મુખ લાલાયિત બને. એવી રીતે વસુદેવ અને દેવકીજીની સાથે સાથે બંને જણાએ સરસ પોતાના દિવસો પસાર કરતા હતા સુખ શાંતિપૂર્વક. અને બન્યું એવું થોડા સમયની અંદર ભગવાનની કૃપાથી તેઓને પણ સારા ગર્ભની પ્રાપ્તિ થઈ. એમને ત્યાં દિવસ પ્રથમ માસ, બીજો માસ, ત્રીજો માસ, ચોથો માસ, આમ 5, 6, 7 માસ થવા લાગ્યા. અને શ્રાવણ મહિનાનો દિવસ આવ્યો. શ્રાવણ મહિનાનો દિવસ આવ્યો. રામ ભગવાને દિવસે જન્મ ધારણ કરેલો અને ભગવાન કૃષ્ણએ રાત્રે ધારણ કરેલો. એટલે ભગવાન રામચંદ્ર કહેવાય છે, બરાબર. અને કૃષ્ણ ભગવાનને કૃષ્ણ ભગવાન કહીએ. પણ એ વખતે ભગવાનની કૃપાથી એ જન્મ ધારણ કરવાનો સમય આવ્યો એટલે આખું વાતાવરણ બની ગયું. આખા નગરની અંદર બધાને જાગૃત કરવામાં આવ્યા કે હવે 8મું સંતાન છે. અત્યાર સુધી બધા જ બાળકોનું કંસે શું કર્યું છે? હત્યા કરી છે.